50 જણનો જોટો ઓરિજિનલ ગાડી 3300 અને મામુ જો અહીં બેઠા છે ના એ જો અહીં ડીઝલ ફિલ્ટરનું કામકાજ ચાલે છે જો ભાઈ આપણું એર ફિલ્ટર આવી ગયું છે આ ભાઈ ફિટિંગ કરે છે પ્રાઇસ બતાવું પ્રાઇસ કેમ મળશે I look at you and it's easy to see. હે ફેમિલી કેમ છો બધા? હે કે બધા મજામાં? સ્વાગત છે આપણા એક નવા વ્લોગમાં. તો ઠંડી એટલી પડી છે ને કે વાત જ જવા દો. અને જો શિયાળો સ્ટાર્ટ થાય ને મને શરદી થઈ ગઈ છે ને અત્યારે હું જીમેથી આવી ગયો નાસ્તો બાસ્તો કરીને પછી 10 વાગે આપણે એને વ્લોગ ચાલુ કર્યો છે અને આપણો એન્ડ્રોઈડ ફોન છે ને ચાર્જિંગમાં છે અત્યારે ઘડીક રાખ્યો હોય કેટલા ટકા થયું જોઈ લઈ 36% ચાર્જિંગ થયું છે તો થોડીક વાર ચાર્જ કરી લઈ અને પછી એને આપણે બહાર જવાનું છે. તો ભાઈ આપણે આવી ગયા ગાડીએ અને મામુ આવી ગયા તો પેલા તો એ છે ને ઓઇલ ચેક કરે છે. રેડી છે મામુ? ઓઇલ રેડી છે અને કાલે એક ફેરો માર્યો હતો ને કાલે જેતપુર મારીએ હવે આજ જવાનું કે આજે હજી હાલે છે ફરવાનું છે હજી ફાઇનલ નક્કી નથી થયું ને આપણે હું પાઇપ ક્યાંથી કાઢવાનો પાછળથી ઘરે લઈ જવાનો ગાડીમાંથી એક પાઇપ કાઢવાનો છે પાછળ એક ઘરે મૂકવા જવાનો છે. મામુ જો અત્યારમાં કારા હાથ કરે છે. ચાલો રેડી ફોટો પાડી લીધો કેટલું ઓછું થાય ખબર પડી ગઈ કા ભાઈ આપણે હે ને ચાકુ લઈને ઠાઠા માથે આવતા રહ્યા છે અને જો બે ગાડીઓ પડી છે તો આ હે ને આ જો આ પાઇપ છે ને છોડવાનો હોય તો ચાકુ લઈને એને કાપવાનું હોય અને મામુ જો હેઠે ગાભો મારે ગાડીને આખો પાઇપ છે ને જો અહીં કાપવાનું છે અહીં કાપવાનું છે અને કાપી નાખી હાલો પેલા. ઓકે તો ભાઈ આપણે છે ને એક રાંઢું કાપી નાખ્યું છે અને પેલા છોડી નાખી મારું બેટું ગાડીમાં નાખ દો કે ભાઈને હાલો નાખી દીધું એક હજી અહીંયા બાંધેલું છે. હાલો અહીંયા બંધાઈ ગયું છૂટી ગયું હવે એક છે ને જો આ છે અહીંયા એ છોડી નાખીએ આપણે પડી ગયો અહીંયા એક છે ગાડીમાં તો પાછા આવી ગયા છોડી નાખી. આજે હું ફોન પકડો આપણો વિડીયો ઉતારો બીજું રાંડું કાપી નાખ્યું આપણે રાંડું એમ હે પણ ભરી મૂકે એવું એને જ ખટારો છે ભાઈ. એને જવા દે કદડો હેઠો. એક બાંધ્યું છે હા એને જવા દે હેઠો. હાલો રેડી ઓલમોસ્ટ આપણો પાઇપ કપાઈ ગયો છે. હાલો ભાઈ પાઇપ કપાઈ ગયો છે હવે આપણે હેઠા ઉતરી ગઈ હેરો હેરો હેઠો ઉતાર લેવો ને અને પેલા હે ને હેઠો ઉતાર લઈ. તો ભાઈ આપણે હે ને પાઇપ લઈને ઘરે આવી ગયા છે. જો મામુ આગળ આવેલા છે હું પાછળ આવેલો જો જો આ સોલાર પ્લેટ વાળું પેલું જ મકાન આપણું વેગેનાર પડી આપણી અહીંથી માથે ચડાવવાનું છે. ચડી જાય મામુ આમ છે નહીં ઉભા રહી આવું આમ કર થોડું. હવે પપ્પાએ હે ને પાઇપ ખેંચી આવી જાય હાલો ફાઇનલી આવી ગયો ભાઈ પાઇપ ઉપર ચડાવી દીધો હે. મામુ ઉઈ ગયા ચાકુ લઈ જાય હેલા આવડી એક્ટિવા ડિસ્કવર 9161 બુલેટ હાથ ધોવા જો ગંધારા થઈ ગયા. તો ભાઈ અત્યારે હે ને હું ને મામુ હે ને ચિરાગભાઈ ગેરેજ આવ્યા હતા ડીઝલ ફિલ્ટર બદલાવા જો આપણી ગાડી 3300
અને મામું જો અહીં બેઠા છે ના એ જો અહીં ડીઝલ ફિલ્ટરનું કામકાજ ચાલે છે. ડીઝલ ફિલ્ટર બદલાવાના ને તો ચિરાગભાઈની ઘેરે જ આવ્યા ને ભંગાર જો આખા એન્જિન ને ન હોય એટલું નથી ને બધું ફેસિંગ ને ટ્રાન્સમિશન ને જોઈએ એવા ગિયર બેર બધું મળી જાય. ખટારા જેવા કેટલા પીડા એક બે આને આડા પાછળ પીડા છે બતાવું જો આપણી 33 ખટારા કામકાજ ચાલુ હો બધાયનું. ડીઝલ ફિલ્ટરને બદલાઈ નાખાય ને ભેગું એર ફિલ્ટર ખોલી નાખ્યું. પપ્પા લઈને આવે એર ફિલ્ટર. ટાયર જો રેડિયલ ટાયર મામુએ જેક મારી દીધો પાછળ. હું બ્રેક સેટ કરવાની હતી ને જો 50,000 નો જોટો ઓરિજિનલ. હવે 3 જોટા ગણો તો 1.5 લાખના ખાલી ટાયર જ થાય મારા વાલા. ઈ 3300 હો ભાઈ, રૂપની રાણી. જો હે ને આ બાજુ ને રેડિયલ ટાયર. જો ભાઈ આપણું એર ફિલ્ટર આવી ગયું છે. આ ભાઈ ફિટિંગ કરે છે. પ્રાઇસ બતાવું. પ્રાઇસ ક્યાં મળશે? પ્રાઇસ જો ખાલી એર ફિલ્ટરની 2800 રૂપિયા. હવે આપણી છત્રી એકવીમાં કંઈક કામકાજ કરવાનું લાગે એ આવી ગઈ છે. ટોરસ હો ભાઈ, ડમ્પર હે ને. બાકી છત્રી એકવી જો ભાઈ યાર્ડમાં ડુંગળીનો સ્ટોક આવી ગયો છે. લાઈનમાં જો ક્યાંય લાઈન છે ફરી. જ્યાં જો અહીંયા ડુંગળી હે ને. સબસ્ક્રાઈબર મળી ગયા જો. રિએક્શન જો ખાલી એના બધા એક હમું જોયો. હાય કરી દો બધા, હાય. સબસ્ક્રાઈબર આપણા હે ને. બાકી તો હવે આપણે જે પાણી સિંહ ભરવા ગાડી યાર્ડમાં આવી ગઈ છે આપણી મામૂન બે. અને આપણે પાણી સિંહ આપણું કામ પહેલાં ને યાર્ડમાં આવે ને એટલે પાણી સિંહ ભરવાનું. કેમ કે પછી એને પાણી ક્યાંય મજા ન આવે. અને યાર્ડનું જે પાણી હોય ને મીઠું હોય. જો યાર્ડ ધાણા હોય બધા. આ ડુંગળી જો લાગત તમને ધાણા જ દેખાય. જ્યાં જોવે ને જ્યાં રેકડી દેખાય ને અમે એમાં આપણે પાણી ભરવાનું છે. જ્યાં